MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साथ साथ MDH. તો અમદાવાદમાં આઈએમએના રાષ્ટ્રીય અધિવેશનમાં ગૃહપ્રધાન અમિત શાહે પોતાનું નિવેદન આપ્યું અને કહ્યું છેલ્લા ઘણા વર્ષોમાં આરોગ્ય સેવા સુદૃઢ બની છે. આજનો યુગ મેડિકલ પ્રિવેન્શનનો છે. ડૉક્ટર દરેક આશાનું કિરણ છે. દરેક દર્દીને ડૉક્ટરમાં ઈશ્વરનું રૂપ દેખાય છે. પાછલા 11 વર્ષમાં આરોગ્ય બજેટમાં વધારો કરવામાં આવ્યો છે. આઈએમએના અધિવેશનમાં અમિત શાહે તબીબોને ટકોર પણ કરી. જેનેરિક દવા અને આયુષ્માન ભારત મુદ્દે તબીબોને ટકોર કરાઈ. આયુષ્માન ભારત અને જેનેરિક દવાના સ્ટોર મુદ્દે બોલીને મહત્વ ન ઘટાડશો તેવું કહ્યું. દેશમાં અનેક પ્રકારનું સમાજ જીવન અને દર્દીઓ છે. તબીબો સાથે કોઈની સ્પર્ધા નથી, પરંતુ સિસ્ટમનું પાલન કરવું પડશે. કેટલાક લોકો નીચું બતાવવાનો પ્રયાસ કરે છે, એમને આપણે રોકવા જોઈએ. मेरा आपसे आग्रह है कि आयुष्मान भारत और जेनरिक दवाओं के जो स्टोर बने हैं, इसके महत्व को हम कुछ बोलकर कम न करें. देश में कई प्रकार का समाज जीवन है, कई स्तर के पेशेंट हैं. आप लोगों के साथ किसी की स्पर्धा नहीं है, मगर जहां वैक्यूम है वहां भरना ही पड़ेगा. और वैक्यूम भरने की प्रक्रिया को बहुत इसका महिमा मंडन न करे तो कोई आपत्ति नहीं है. इसको थोड़ा नीचे गिराने का जो कई लोग प्रयास करते हैं, सब नहीं करते हैं, मगर उसको हमने एक प्रकार से रोकना चाहिए. अब मुझे मालूम नहीं है मेरे भाषण की मीमांसा क्या होगी बाद में, परंतु केतन देसाई के आग्रह पर मैं आया. मैं उनको ना बोलता था, भले आदमी डॉक्टरों के सामने गृह मंत्री को क्यों ले जा रहे हो, पछता हो ना हो, मगर उन्होंने आग्रह किया, मैं आ गया. તો અમિત શાહના હસ્તે વેસ્ટર્ન ટ્રંક લાઇનનું પણ લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. અંદાજિત 20 લાખ લોકોને પાણી ભરાવાની સમસ્યાથી રાહત મળશે. મુખ્યત્વે વૈષ્ણોદેવીથી આંબલી, શાંતિપુરા થઈને સાબરમતી સુધીની આ ટ્રંક લાઇન નાખવામાં આવી છે. 326 કરોડ રૂપિયાના ખર્ચે અમૃત 2 યોજના અંતર્ગત ટ્રંક લાઇન તૈયાર કરાઈ છે. અંદાજે 27 કિલોમીટરના વિસ્તારને આવરી લેતી વિશેષ ટ્રંક લાઇનનું લોકાર્પણ કરવામાં આવ્યું. માઇક્રો ટનલિંગ પદ્ધતિ દ્વારા આ કાર્ય પૂર્ણ થયું છે. મહત્વનું છે કે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદમાં છે. વિકાસ કાર્યોની ભેટ અનેક આપી છે અને અમદાવાદના નાગરિકોને 330 કરોડના વિકાસ કાર્યોની ભેટ અપાશે. મનપાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેઓ કરી રહ્યા છે. હમણાં થોડીવાર પહેલાં જે આપણે જોયું તે આઈએમએમાં રાષ્ટ્રીય કોન્ફરન્સમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્યારે તેઓ ટ્રંક લાઇનનું ઉદ્ઘાટન કરી રહ્યા છે. બાદમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન યુવા બિઝનેસ મહાસંમેલનમાં પણ હાજરી આપવાના છે. એ સિવાય સાંજે સંસ્કારધામમાં પીએમ મોદીના જીવન પર આધારિત નમોત્સવમાં પણ ઉપસ્થિત રહેશે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH.